તમારી જવાબદારી પૂર્ણ કરી છે, તમે તમારી જવાબદારી પૂર્ણ કરો. ખેડૂતો માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમામ ખેડૂતોને આશા હોય છે કે આગામી ચોમાસુ સિઝનની અંદર મગફળી અને સોયાબીનનું વાવેતર કરવાના છે, તેમને સારું બિયારણ મળે. આના માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ટ્રુથફુલ અને સર્ટિફાઈડ લેબલ વાળું જે બિયારણ છે તે બિયારણનું વિતરણ માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. તેની છેલ્લી તારીખ કઈ છે, કઈ રીતે અરજી કરવી, સંપૂર્ણ અરજી તમને અહીંયા કોલમમાં જોવા મળશે. તો મારી સાથે સંપૂર્ણ વિડીયો જોયા રહેજો ને માત્ર નોર્મલ રીતે તમે મોબાઈલની અંદર પણ અરજી કરી શકો છો. તો સામાન્ય મહેનતથી તમારા માટે ખૂબ જ ફાયદો થશે. એક ખેડૂત દીઠ કેટલું બિયારણ મળવા પાત્ર છે તેની સંપૂર્ણ અને સચોટ માહિતી તમને મળી જશે. તો આવી જ ખેતીલક્ષી તમામ ઉપયોગી માહિતી સૌથી પહેલા આપણી ચેનલ ઉપર જોવા મળશે. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. અને હા ખેડૂત મિત્રો, માત્ર તમે એકલા જ લાભ ના લેતા, તમારા મિત્ર ખેડૂત સુધી પણ આ વિડીયો શેર કરજો. તો હું જોઉં છું કે આજે આ વિડીયોની અંદર કેટલા મિત્રો શેર કરે છે. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ સિઝન 2026 માટે યુનિવર્સિટી ઉત્પાદિત મગફળી અને સોયાબીનના બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની ઓનલાઈન અરજી ભરવા માટે નીચે મુજબની જરૂરી શરતો છે. તમને હું અહીંયા બતાવશું કઈ રીતે અરજી કરવાની છે. તેની પહેલા હું તમને શરતો વાંચીને સંભળાવી દઉં. અને વધુ માહિતી માટે આપેલ વોટ્સઅપ નંબર છે ને આપણો તે છેલ્લે આપવામાં જ આવશે, તેના ઉપર પણ તમે મને મેસેજ કરી શકો છો. ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવા. ઓનલાઈન અરજી કરેલી હોય તો પ્રિન્ટ પણ નીકાળી દેજો, અને ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો તમે સુધી અરજી કરી નાખજો. ખાતેદાર ખેડૂતોના 8 માં નોંધાયેલ નામો પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધુ અરજી માલુમ પડશે તો વધારાની બધી જ અરજીઓ રદ કરવામાં આવશે. મગફળીનું બિયારણ દોડવાના સ્વરૂપે જ મળશે. એટલે મગફળીનું બિયારણ જે આખી મગફળી હોય છે દોડવા સ્વરૂપે તે જ મળશે. એટલે અલગથી દાણાવાળું બિયારણ નહીં મળે, તે તમારે જાતે કરવાનું રહેશે. મગફળી અને સોયાબીનની બિયારણની નોંધણી માટે અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. કોઈ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં, ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. આગામી ખરીફ 2026 ઋતુમાં ખેડૂતોને વાવેતર માટે મગફળીની જાતોની વાત કરું તો GJ-32, GG-23, GG-35, GG-39 નું સર્ટિફાઈડ અથવા ટ્રુથફુલ તથા સોયાબીનમાં GS4 જાતનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય. ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જ જાતના બિયારણ માટે અરજી કરી શકશે. વધુ બિયારણ જાતો માટે, તમામ જાતો માટે તમે અરજી નહીં કરી શકો, માત્ર એક જાત માટે જ તમે અરજી કરી શકો. જે જાત માટે અરજી કરી છે તે જ જાતનું બિયારણ મળવા પાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે અરજી કરી છે તે જ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા તો જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીની 10 બેગ એટલે 300 કિલો દોડવા, 2 હેક્ટરની મર્યાદા એટલે મગફળી 20 ગુંઠા જમીને 1 બેગ, તે મુજબ 20 ગુંઠાના ગુણાંકમાં બેગો મળવા પાત્ર થાય છે. જમીન ઓછી છે તો ઓછી મળવા પાત્ર થશે. સોયાબીનમાં અરજી દીઠ વધુમાં વધુ 5 બેગ 125 કિલો સુધી મળવા પાત્ર થશે. મગફળી અને સોયાબીનનું બિયારણનું વિતરણ સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર 3, બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ, કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે. ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢી તેમાં અરજદારે સહી કરી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરવાની રહેશે. તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, જમીનનો 8 તાજો અસલ દાખલો, 6 મહિનાથી જૂનો નહીં ચાલે, બેંકની પાસબુક પ્રથમ પાનાની નકલ, અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC કોડ વંચાય તેવી અરજીની પોસ્ટ સાથે રજૂ કરવાની રહેશે. ઉપરાંત બધા પુરાવામાં ખેડૂતોએ ખાતેદારોએ અટક અને નામ એકસરખા હોવા જરૂરી છે. ઓનલાઈન કરેલ અરજીની વિગતો રજૂ કરવામાં આવેલ પુરાવામાં જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણાશે નહીં. બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી રેન્ડમાઇઝ કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રહેશે નહીં. અરજીમાં મગફળી અને સોયાબીનની જાતોની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં સુધારો થઈ શકશે નહીં. જ્યારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમિયાન સુધારાશે. કોઈ બીજી ભૂલ રહી ગઈ છે તો સુધરશે, જાતોની બદલી નહીં થાય. અત્રેની વિભાગ ખાતેથી પ્રાપ્ત થયેલ બિયારણની સંપૂર્ણ ખરાઈ બેગ ખોલી ચેક કરીને જ લઈ જવું. તેમજ જો બિયારણમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યારે જ બિલ બનાવેલ તારીખે તે જ દિવસે અત્રેની કચેરી જાણ કરવી, અન્યથા બિયારણ લઈ ગયા બાદ કોઈ પણ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
અત્રે વિભાગના ગોડાઉન ખાતેથી બિયારણ અને બેગને પોતાના વાહનમાં ભરવાની ચડાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી બિયારણ લેવા આવેલ વ્યક્તિની રહેશે. બિયારણ ખરીદી માટે બિલ બની ગયા બાદ તે જ સમયે ત્યારે તાત્કાલિક બિયારણમાંથી ગોડાઉન મેળવી લેવું. અત્રેની કચેરી ખાતેથી બિયારણનો જથ્થો સ્ટેજની ઉપલબ્ધિ મુજબ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તે મુજબ બિયારણની બેગનું વિતરણ કરવામાં આવશે. બિયારણની બેગના વિતરણમાં ખેડૂતોની સંખ્યાને ધ્યાનમાં રાખી વધારો ઘટાડો કરવાની સત્તા કચેરીના વડાની રહેશે. ખેડૂત મિત્રો જેમની અરજી મંજૂર થશે તેમના અરજીમાં રજીસ્ટર્ડ કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેના એસએમએસથી જાણ કરવામાં આવશે. ઓનલાઈન અરજીમાં રજીસ્ટર્ડ કરેલ મોબાઈલ નંબર ઉપર DND એક્ટિવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો એસએમએસ મળતો નથી. તો જે ખેડૂત મિત્રોને મોબાઈલમાં આ સુવિધા હોય તેમને દૂર કરવી. ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કારણોસર પણ એસએમએસ નથી મળતો તો તેના માટે થઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ચેક કરતા રહેવું. હવે તમને હું બતાવશું કે ફોર્મની અંદર શું શું માહિતી ભરવાની છે. તમને બાજુમાં દેખાય છે નોર્મલ અને સરળ માહિતી છે. આપણો ઉદ્દેશ્ય છે કે તમામ ખેડૂતો આ પ્રકારનો લાભ લઈ શકે. તો અને તેની પહેલા ખેતીલક્ષી તમામ મહત્વની અને સચોટ માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હવે તમે જોઈ શકો છો ત્યાં ખેડૂતનું પૂરું નામ લખેલું છે. ત્યાં ખેડૂતનું નામ અહીંયા લખવું, આધાર નંબર, તમારો આધાર નંબર અહીંયા લખવો, મોબાઈલ નંબર તેની નીચેના ખાતામાં તમારો મોબાઈલ નંબર લખવો. મોબાઈલ નંબર ફરીથી લખવાનો એટલે ચેક થઈ જાય ખોટો નથી એવું. બીજો મોબાઈલ નંબર લખવાનો ઓપ્શન છે તમે જોઈ શકો છો નીચે. ત્યાં બીજો નંબર લખવો જે ફરજિયાત નથી પણ હું ભલામણ કરું છું કે લખી દેજો ખેડૂત મિત્રો. કેમ કે જો પાછળથી પેલો નંબર બંધ હશે ને તો મોબાઈલની અંદર કોન્ટેક્ટ અથવા તો એસએમએસ થઈ શકશે તમારો. ઈમેલ અહીંયા ભરવું, ઈમેલ ભરવું ફરજિયાત નથી. ઉપરની ચારે માહિતી ફરજિયાત છે. તેના પછી ઈમેલ પણ લખી દેજો એટલે કોઈ માહિતી હોય તો તમને મળતી રહે જે ભણેલ ખેડૂતો છે એમને. અને બિયારણ અને બેંકની માહિતી, બિયારણની જાત પસંદ કરવાની છે મેં તમને જે જણાવી તે. અને બેંકનું નામ એની નીચે જે ઓપ્શન છે ત્યાં બેંકનું નામ બતાવશે. હવે આપણે બીજો તમને જે પેજ બતાવું તેની અંદર બેંકનો ખાતા નંબર જે ફરજિયાત છે, બેંકની બ્રાન્ચ જે ફરજિયાત છે, જે ઉપર લાલ નિશાન છે ને તે વસ્તુ ફરજિયાત છે. પોતે ખેડૂત હોવાના પુરાવા 8 પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામ અને ખાતા નંબર તે સિલેક્ટ કરવાના છે. તમારું રહેઠાણનું સરનામું બીજું છે ચાલશે પણ ગામ જે જમીન છે તે સિલેક્ટ કરવાનું. જિલ્લો, મારો જિલ્લો સિલેક્ટ કરશો બનાસકાંઠા, તેના પછી મારો તાલુકો સિલેક્ટ કરશો, તેના પછી નીચે મારી જે જમીન વાળું ગામ છે તે હું સિલેક્ટ કરશું. ખાતા નંબર 8 પ્રમાણે વિગતો ચોકસાઈથી ભરજો ખેડૂત મિત્રો. કોઈ ઉતાવળ ન કરતા 30/3/2026 સુધી આ વિગતો અપલોડ કરી નાખવી. ખાતા નંબર ફરીથી લખવાનો છે અને નીચે તમને એક ઓપ્શન દેખાશે ત્યાં તમારે ટિક કરવાનું છે. જેથી આથી હું ત્યાં જે લખેલું છે હું તમને વાંચું તો તમને દેખાતું હશે કે જે સોગંદનામું છે ને તેની નીચે આવડું ક્રોસ છે તેની ઉપર તમારે ટિક કરવાનું. આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મેં જાતે કરેલ છે અને ઉપર મુજબની શરતો મેં વાંચેલ છે. જે શરતોને આધીન રહીને મુજબ બિયારણ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલ આધારોની નકલ રજૂ કરવા બંધાવું છું. ત્યાં તમને જે નીચે કેપ્ચા કોડ દેખાય છે તે નાખવાનો રહેશે. ધારો કે મારે ત્યાં દેખાય છે 33705 તે નાખી અને સબમિટ કરશું. હવે બિયારણ માટેની માહિતી માટે આ નંબર ઉપર કોલ કરો. કામકાજના સમય દરમિયાન ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે. આ ગવર્મેન્ટની વેબસાઇટોના નંબર છે, સરકારી ઓફિસોના નંબર છે. જે રીતે ઓફિસ ચાલુ હોય એવા સમયે જ ફોન કરવો, કોઈને ડિસ્ટર્બ ના કરવો. ઘણા ખેડૂત મિત્રો મને પણ મેસેજને ફોન રાત્રે કરતા હોય છે પણ ખેડૂત મિત્રો આપણે ખેડૂતો સાથે સંકળાયેલા છે એમની પોઝિશન સમજી શકીએ છીએ. પણ આ યુનિવર્સિટીના નંબરો છે, નંબરો ઉપર તમે કામકાજના સમય દરમિયાન જ ફોન કરજો. વાર દેખજો, રજાના દિવસે ફોન ના કરતા. અને ફોર્મ ભરતી વખતે તકનીકી મુશ્કેલી આવે તો પણ તે નીચેના નંબરો ઉપર કોલ કરવો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના. હવે ખેડૂત મિત્રો આ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરું તો 30/3/2026 પહેલા અરજી કરી નાખવાની રહેશે અને પ્રિન્ટ કાઢવાની બાકી હોય તો કાઢી નાખજો. મગફળીની જાતો ફરી એક વખત રિપીટ કરું તો GG32, GG23, GG35, GG39 નું સર્ટિફાઈડ અથવા તો ટ્રુથફુલ જે જાતો સર્ટિફાઈડ હશે તે જાતો અથવા તો જે ટ્રુથફુલ લેબલ વાળી જાતો છે તે જાતો. અને સોયાબીનની વાત કરું તો GS4 નું બિયારણ ઉપલબ્ધ છે ટ્રુથફુલ લેબલ વાળું. તો ખેડૂત મિત્રો આવી જ વધુ માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપેલ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. પણ જે બીજી યોજનાઓ માટે કેમ કે આની અંદર તમારે જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ અને સંપર્ક કરવાનો રહેશે. યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરતા રહેજો. ધન્યવાદ ખેડૂત મિત્રો. અને હા,
એક રિક્વેસ્ટ છે, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તમારા નજીકના મિત્રો સગાવાલા સુધી આવી માહિતી પહોંચાડવાની જવાબદારી તમારી છે, કેમ કે તમારા સુધી જવાબદારી પહોંચાડવાની મેં લીધી હતી, તો મેં મારી જવાબદારી પૂર્ણ કરી છે. તમે તમારી જવાબદારી પૂર્ણ કરો. અને હા, એક કોમેન્ટ પણ લખતા જજો. ધન્યવાદ મિત્રો.